હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ, હર હર મહાદેવ એન્ડ જય માતાજી. તો કેમ છો તમે બધા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને અહીંયા હું પણ મજામાં જ છું. અને આજે તારીખ થઈ ગઈ છે 2/7/2025 અને બુધવાર. અને આજે આપણે બ્લોગની શરૂઆત કરી જ દીધી છે મોર્નિંગમાં જ. તો આમ તો જોકે મોર્નિંગ તો ન કહેવાય, હવે 11:30 જેવું થવા આવ્યું છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આજે અમે લોકો થોડા ટાઈમ પહેલાં હમણાં ફરવા ગયા હતા. એક ક્લિપ તમારી લોકો સાથે હું શેર કરું છું, એટલે વિડીયોમાં આગળ એક ક્લિપ બતાવું છું, તમે લોકો જોઈ લેજો. સરસ ક્લિપ છે. ચાલો પછી આપણે પાછા મળીએ. બાય. સાયકલ રેવા દે છે ઓલે રિયાઝ ટાયર બેસી ગયા જાડી ઓછું વધારે એ હોય ગયું માર પેટ્રોલ તાકાત કરવી પડે. તાકાત પર હા હા એમ હા. તમે લોકો એ ક્લિપ જોઈ લીધી. મસ્ત મજાની ક્લિપ હતી કે ચોપાટી અને ત્યાં ફરવા ગયા હતા. એ ક્લિપ તમને લોકોને બતાવી. અને તમે લોકો મસ્ત મજાનો સપોર્ટ કરો છો અને આગળ પણ કરતા રહ્યો મિત્રો, કેમ કે તમારા સપોર્ટની મારે ફૂલ જરૂર છે અત્યારે. તમે છો તો જ હું છું, એટલે સપોર્ટ કરવાનું મિત્રો કન્ટિન્યુ ચાલુ રાખજો. અને આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ એન્ડ ફ્રેશ બ્લોગ હું બનાવતી રહીશ. તમે સપોર્ટ આપશો તો જ મને બ્લોગ બનાવવાની ઈચ્છા થશે કે હા, આપને સપોર્ટ મળે છે તો આપણે કંઈક સારો તો વિડીયો બનાવી જ છીએ, હજી કંઈક વધારે સારો વિડીયો બનાવી એવી અમને પણ અંદરથી ઈચ્છા થાય. એટલે તમે લોકો સપોર્ટ કરતા રહેજો. અને ચાલો હવે આવતીકાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય, સીતારામ અને ગુડ નાઇટ. ફરી પાછા આવતીકાલે મળીશું. ત્યાં સુધી તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો, મીઠી મીઠી લાઈક કરજો અને કોમેન્ટ કરજો સારી એવી. તો બાય. જો આપણું મીશોમાંથી પાર્સલ આવી ગયું છે, એ હવે તમને ઓપન કરીને બતાવીશ શું છે પાર્સલમાં. થોડી વાર પછી બતાવીશ. તમે વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. એન્ડમાં પાર્સલ ખોલીને બતાવીશ. મસ્ત મજાનું પાર્સલ છે. અને જો આ જોઈને તમને કોઈને આઈડિયા આવી ગયો હોય તો કોમેન્ટ કરીને જણાવી દો. ત્યાં સુધી હું મારું ઘરનું બીજું કામ પતાવી લઉં, પછી તમને આ પાર્સલ બતાવું છું ઓપન કરીને. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ ઇવનિંગ, સીતારામ, હર હર મહાદેવ. સવારે મળ્યા હતા આપણે, પછી તો કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો આપણે. ફરી પાછી કિચનમાં આવી ગઈ છું અને અત્યારે બનાવું છું મિત્રો વરાળિયું ડુંગળીનું શાક, એટલે કે ભરેલી ડુંગળીનું શાક. તો જો આ ઝીણી ઝીણી ડુંગળી લઈ લીધી છે આપણે અને એમાં આ ચેકા પાડી દીધા છે વચ્ચે. હવે એ ડુંગળીને આપણે ભરવાની છે અને બનાવવાનું છે લોયામાં વરાળીનું શાક, એટલે કે લોયામાં જ બનાવવાનું છે આપણે ભરેલી ડુંગળીનું શાક. તો એના માટે તો સૌપ્રથમ તો આપણે છે ને શું કહેવાય લોટ લઈ લેશું, ચણાનો લોટ.
આ નાનો ચમચો છે એ 2 ચમચા લોટ લીધો છે. એમાં હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. અને મસાલાની સાથે સાથે જ સૌપ્રથમ તો આપણે એમાં શું કહેવાય પહેલાં મીઠું એડ કરી દઈએ. ચમચી ક્યાં ખોવાઈ ગઈ? સ્વાદ અનુસાર મીઠું, કેમ કે બેસનમાં હોય એટલે ઓછું જ નાખવાનું. પછી નાખી દઈશું હળદર, જે તમને દેખાય જ છે. પછી નાખશું ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડર આપણે નાખશું 2 ચમચી. અને હવે નાખી દઈશું લસણની ચટણી 1 ચમચી નાખશું. જો લસણની ચટણી એડ કરી દીધી. અને પછી નાખશું આ સિંગદાણાનો ભૂકો, જે આપણે પહેલેથી જ ક્રશ કરીને રાખ્યો છે. સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો. 1 જ ચમચી નાખવાનો છે, બહુ વધારે નહીં નાખવાનો. હવે નાખશું મહાલક્ષ્મીનો ગરમ મસાલો 1 ચમચી નાખવાનો. એ અત્યારે તો અટકળે નાખું છું. નાની 1 ચમચી નાખવાનું. પછી જેવું તમે ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે. ડુંગળી સુધારી આંખમાં પાણી આવી ગયું છે. અને સુગર એડ કરી દેવાની છે. એ નાખવી હોય તો, બાકી તમે સ્કીપ પણ કરી શકો. આ તો ખટ મીઠું ટેસ્ટ આવે એટલે આપણે સુગર એડ કરી દઈએ 1 ચમચી. હવે લેમન એડ કરી દેવાનું છે. બી કાઢી લીધા છે આપણે. કેમ કે અમે ઘરમાં ખાટું ખાઈ છીએ એટલે 1 આખું લીંબુનો રસ એડ કરું છું. બાકી અડધું લીંબુ નાખી શકાય. હવે એમાં આપણે એડ કરી દઈશું તેલ, સિંગ તેલ, જે અમે રૂટીનમાં તો સિંગ તેલ જ યુઝ કરીએ છીએ. હવે મસાલાને મિક્સ કરી દેવાનો આ રીતે. આમાં તમે કોથમરી પણ એડ કરી શકો. લોટ ન હોય તો પછી ગાંઠિયાનો ભૂકો હાલે. શાક બને 1 નંબર, મસ્ત શાક બને. આમ ટમેટાની પ્યુરી એડ કરાય, પણ અત્યારે ટમેટું છે નહીં એટલે આપણે ચલાવી લઈશું. બાકી ટમેટાની પ્યુરી એડ કરી શકાય. જોઈ શકો છો તમે આ રીતે એકદમ લચકા જેવો. તેલ વધારે નાખવાનું એટલે સરસ મસાલો બને. છૂટું છૂટું નહીં રાખવાનું, એકદમ આ મિક્સ થઈ જાય. હવે આપણે એને ભરી લઈએ અને થોડી વાર પછી પાછા મળીએ. ભરી લઉં ને ડુંગળી, પછી મળીએ. ચાલો બાય. જો આપણી ડુંગળી ઝીણી ઝીણી લીધી હતી એ મસાલો આમાં ભરી નાખ્યો છે આપણે. ડુંગળી ભરાઈ ગઈ છે. હવે આપણે શાકનો વઘાર કરવાનો. लाइटर गुम हो गया. હવે એમાં આપણે 2 પાવડા તેલ એડ કરી દેશું.
અને હવે ડુંગળીના શાકનો વઘાર કરી નાખીશું મસ્ત મજાનો, અને સાથે પરોઠા, ભરેલી ડુંગળીનું શાક ને પરોઠા, એક નંબર, ખાવાની મજા જ આવી જાય. કોને કોને વરાળિયું ડુંગળીનું શાક ભાવે કોમેન્ટ કરીને જણાવજો, અને સપોર્ટ આપતા રહેજો. વિડીયા મસ્ત મસ્ત બનાવું છું રસોઈના લીના, તો તમે લોકો સપોર્ટ આપજો સારો એવો, અને કોમેન્ટ કરજો, પણ કોમેન્ટ એ સરસ મજાની કરજો, સારી એવી, જેથી મને પ્રોત્સાહન મળે વિડીયા બનાવવાની. આટલું ડુંગળીનું શાક હોય, સામે એટલી ગ્રેવી હોય, એટલે 2 વ્યક્તિને આટલું શાક બરાબર થઈ રહે, ન વધે ન ઘટે, પરફેક્ટ થાય. 8 થી 10 નાની નાની ડુંગળી લઈ લેવાની. ચાલો હવે સૌ પ્રથમ તો આપણે રાઈ એડ કરી દઈએ. મારી ચમચી નાની સાવ છે એટલે હું 2 ચમચી નાની નાખું રાઈ. પછી જીરું એડ કરી દઈએ, આખું જીરું. હવે એની અંદર આપણે એક તજનો ટુકડો એડ કરી દઈએ, પછી લવિંગ, 2 નંગ લવિંગ એડ કરવાના, અને બાદિયું 1 નંગ. ટેસ્ટ આવે જોરદાર બધા મસાલા એડ કર્યા હોય ને તો. હવે છેલ્લે આપણો ફેવરિટ ઓલ ટાઈમ મીઠો લીમડો. મીઠા લીમડા વગર કોઈ શાક વઘારવાની મને પર્સનલી મજા ન આવે. મીઠો લીમડો હોય ને તો ટેસ્ટમાં સરસ આવે. એટલે હવે સરસ મજાનું તેલ આવી ગયું છે એટલે આપણે મીઠા લીમડાને એડ કરી દઈએ. આખી ડાળખી નાખવાનો મતલબ એ કે છૂટો ન પડે, અને આપણે ડાયરેક્ટ ડાળખી જ કાઢી લેવાની રહીએ. સરસ તેલ આવી ગયું. હવે આપણે એની અંદર આ ડુંગળીને સૌ પ્રથમ તો સાતળી નાખવાની છે. પહેલા એકદમ સાતળવા દેવાની. 5 મિનિટ સાતળવા દેવાની, પછી પાછા આપણે મળીએ. આ સતળાય છે હજી તો આ રીતે છે. ડુંગળીને સાતળવા દેવાની છે હજી. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. આપણે ચેક કરી લેવાનું, પણ ચમચાનો યુઝ નથી કરવાનો એટલે ડુંગળી ફાટી જાય પછી. એટલે આ રીતનું આમ હલાવી નાખવાની, જો તમને દેખાય છે. હવે એની અંદર હવે આ મસાલો જે વૈધો છે, એટલે આપણે થોડોક વધારે જ બનાવ્યો છે, વૈધો તો ન કહેવાય કે વધારે બનાવ્યો છે, એ આપણે એમાં એડ કરી દેવાનો એટલે ગ્રેવી બની જાય પછી, અને કાંટો થાય સરસ સરસ. આ રીતે હલાવી તો ડુંગળી ભાંગે નહીં, મસ્ત શાક બને. હવે મસાલો છે એમાં આપણે થોડુંક પાણી નાખીને પછી રસો કરી નાખીએ. તો રસો કરી નાખવાનો, સાઈડમાં જ પાણી નાખવાનું છે, ડુંગળી ભાંગે નહીં. 5
નાખ્યા પછી ચમચીથી હલાવો તો વાંધો ન આવે. અને પાણી થોડું એકાદો નાનો ગ્લાસ જેટલું નાખી દેવાનું, કેમ કે આને આપણે હવે સ્ટીમ થવા દેવાની છે, એટલે થોડું પાણી વધારે રાખવાનું, એટલે સરસ ચડી જાય. સુગંધ અત્યારે જ બહુ મસ્ત આવે છે. આ રીતે સ્ટીમ થવા દેવાની છે. હવે એવું લાગે કે કલર નથી આવ્યો તો પછી ચટણી નાખવાની. મને એવું લાગ્યું એટલે નાખી. અને ઓલ ટાઈમ ફેવરિટ કાશ્મીરી મરચું નાખવાનું, એટલે કલર જોરદાર આવે શાકમાં. હવે કરી દેવાનું ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને વરાળે કૂક થવા દેવાનું છે. 10 મિનિટ પછી ચેક કરવાનું શાક, એટલે આપણું ઓકે થઈ જ ગયું હોય. 10 મિનિટમાં ચડી જાય. નાની નાની ડુંગળી હોય ને એટલે. તો ચાલો ફરી પાછા થોડી વાર પછી મળીએ. બાય. ચાલો શાક સરસ મજાનું હવે ચડી ગયું છે, તેલ ઉપર આવી ગયું સરસ. તમને લોકોને બતાવી દઉં. તેલ સરસ ઉપર આવી ગયું છે. જો આપણે આ પાર્સલ બતાવ્યું થોડીક વાર પહેલાં, એનું હું અત્યારે અનબોક્સિંગ કરું છું. એટલે પંખો બંધ કર્યો, કાંઈ સંભળાતું નહોતું. એક તો બહાર એટલો વરસાદ, અને તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવજો. અહીં અમારે ભૂકા બોલાવે છે વરસાદ સાવ. કેટલો ટાઈમ થયો, લગભગ 8-10 દિવસ તડકો જોયો જ નથી. કેવો તડકો હોય, ચાલુ હોય છે વરસાદ. અને આપણે આ પાર્સલો ખોલી નાખી. કાતર લઈ લો 1 મિનિટ. જો આ જોઈને કંઈ આઈડિયા આવે છે નાનું એવું તો મસ્ત છે. અને આપણે એક છે આગળ કવચ, હાલો ને ખોલી જ નાખું પેલા. માય ફેવરિટ કલર. જો કાપડ એ મસ્ત આવ્યું છે. અને આ છે, તમે જોઈ શકો છો, બ્લેક કલર, શોર્ટ કુર્તો. ઓલ ટાઈમ ફેવરિટ કલર છે આપણો બ્લેક કલર. આની નીચે મારે એક મસ્ત મજાનો પ્લાઝો છે. એ પ્લાઝો માટે પેર થઈ જાય એના માટે આપણે ખાલી બ્લેક કુર્તો મગાવ્યો હતો મીશોમાંથી. અને એ આજ આવી ગયો, પણ પૈસા વસૂલ કહેવાય, કેમ કે આનું કાપડ સારું છે, એકદમ સોફ્ટ છે, ઉનાળામાં પહેરી શકાય એવું, એટલે મજા આવે એવું કાપડ છે. તો આપણે આ કુર્તામાં જોવા મળશે તમને ક્યારેક, જોઈ લેજો. ચાલો હવે આપણે અહીંયા વ્લોગને જ એન્ડ કરી દઈએ, અને ફરી પાછા નવા વિડીયોની સાથે મળશું. અને લાઈવમાં તો આપણે મળતા જ રહી છીએ. ત્યાં સુધી તમે લોકો શોર્ટ વિડીયાને સારી એવી કોમેન્ટ કરી દો, અને લોંગ વિડીયાને પણ કોમેન્ટ કરો, અને સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, કેમ કે તમારા સપોર્ટની હમણાં બહુ જ જરૂર છે. ચેનલને સપોર્ટ કરી દો. અને હું લાઈવ આવું છું તો તમે પણ ક્યારેક લાઈવમાં આવો જ છો, પણ વધારે જોડાવ લાઈવમાં. એવી રીતના હું પ્રયત્ન કરું છું કે મારી લાઈવમાં વધારે લોકો જોડાય. તો ચાલો હવે આપણે અહીંયા બહુ વાતું નહીં કરીએ, અને ચેનલને બ્લોગને આપણો એન્ડ કરીએ. તો બાય બાય, સીતારામ, હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત. બાય બાય. આવતીકાલે ફરી નવા વિડીયોની સાથે મળશું.